જોહાર સાથીઓ, વાત કરીએ આપણે કે ભાઈ આદિવાસી સમાજ એટલા માટે અલગ રીતના ઓળખવામાં આવે છે કે ભાઈ એમની પૂજા પદ્ધતિ, એમની રીતિ રિવાજો, એમના દેવી દેવતાઓ એ અલગ છે। કારણ કે આદિવાસી સમાજના લોકો ખાસ કરીને એમના દેવી દેવતાઓ જે પૂજતા હોય છે એ પોતાના પૂર્વજો, પોતાના જે વડીલો, જે બાપ દાદાઓ ગુજરી ગયા છે એમને દેવી દેવતા માનીને એની પૂજા અર્ચના કરતા હોય છે। ખાસ કરીને મિત્રો અત્યારે દિવાસાના જે તહેવારો આવી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો છે એ દિવાસાની ઉજવણી ખૂબ રંગે ચંગે અને ખાસ કરીને એમની જે આ તહેવારની ઉજવણી અલગ રીતના આપણને જોવા મળતી હોય છે કે ભાઈ ગામે ગામ જે બહેનો અને ભાઈઓ એક જગ્યાએ એકત્રિત થઈને જે લોકગીતો ગાતા હોય છે, બહેનો અને જે ભાઈઓ છે એ જે ભાઈઓ છે એ વાંસળીઓ વગાડીને જે બહેનો અને ભાઈઓ એક સાથે આ નાચ ગાન કરતા આપણને જોવા મળતા હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે પૂર્વજોને ખુશ કરવા માટે એની પૂજાઓ આ રીતના આપણને જોવા મળતી કે ભાઈ જે રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો। જે પોતાના દેવ દેવતાઓને ખુશ કરવા માટે આદિવાસીના જે વડીલો છે, આદિવાસીઓમાં પૂંજારા તરીકે ઓળખવામાં આવે, પૂંજારા હોય કે પછી બળવાઓ, પોતાના દેવી દેવતાઓને મનાવતા હોય છે, એમને રાજી રાખતા હોય છે। અને ખાસ કરી આદિવાસીઓની ખાસિયત છે, આદિવાસીઓ પહેલેથી જ પોતાના વડવાઓને, પોતાના બાપ દાદાઓને જે પૂંજતા આવ્યા છે અને આ જ પદ્ધતિ આજે પણ આપણને જોવા મળતી હોય છે। એટલે તો આદિવાસી સમાજ અલગ રીતના આપણને જોવા મળતો હોય છે। આદિવાસીઓમાં ઘણી ખાસિયતો છે, પરંતુ આપણે દિવાસા બાબતે ખાસ કરીને એક વિડીયો અને સમજવાની કોશિશ કરી। જી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।